હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે કોમ્પિટિટિવ એક્ઝામ જેડબલઈ અને નીટ ની અંદર આપણે 11મા ધોરણના કેટલાક ચેપ્ટર લીધા, જેમાં પરમાણુય બંધારણ અને રાસાયણિક બંધ આધારિત કેટલાક વિશિષ્ટ પ્રકારના એમસીક્યુ ની ચર્ચા જોઈ. આજના વિડીયોની અંદર છે આપણે ઓર્ગેનિક પોર્શનમાંથી, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાંથી છે એ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. તો ખૂબ જ અગત્યનો છે અને આપણે ગ્રેજ્યુઅલી ઓર્ગેનિક ની અંદર છે એ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી થી લઈ જે 11મા ધોરણની અંદર 12મું અને 13મું ચેપ્ટર છે એ ટોપિક થી લઈ અને ક્રિયાશીલ સમૂહ આધારિત કાર્બનિક રસાયણ, હેલો આલ્કેન, હેલો એરીન, પછી આલ્કોહોલ, ફિનોલ, ઇથર, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ કીટોન, એને રિલેટેડ બધા જે ટોપિક આધારિત સારા એમસીક્યુ ની ચર્ચા કરશું કે જે મોસ્ટલી પૂછાઈ ગયેલા હોય અથવા તો પૂછાઈ શકે એવા હોય, કયા ટોપિક રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે એ બધાની ચર્ચા કરશું, બરોબર. અને ઓર્ગેનિક તો ખૂબ જ વિશાળ છે એટલે આપણે એને પાર્ટ વાઇઝ છે ડિવાઈડ કરશું કે એકદમ સરળથી લઈ અને કઠિન તરફ છે ક્વેશ્ચનની ચર્ચા કરશું, પણ બધા સારા એવા હશે. તો ચાલો શરૂ કરીએ. કાર્બનિક રસાયણ વિજ્ઞાન આધારિત એમસીક્યુ વિથ સોલ્યુશન. અહીં આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર એટલે કે બેઝિક ઓર્ગેનિક ફંડામેન્ટલ છે એમાંથી કેટલાક ક્વેશ્ચન લીધા છે કે એને રિલેટેડ કે એના જેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. જેમ કે પહેલો ક્વેશ્ચન છે Ca3C ટ્રિપલ બોન્ડ C-. આ કાર્બ એનાયન છે. કાર્બ એનાયનમાં ઇલેક્ટ્રોન યુગ્મ કઈ કક્ષકમાં હશે? તો અહીં તમે જોઈ શકો બંધારણ CH3C ટ્રિપલ બોન્ડ C-. તો અહીં કાર્બન છે, આ કાર્બન એ sp સંકરણ ધરાવે છે. કેવું સંકરણ ધરાવે છે? sp. ખબર કેમ પડે? તો કે ત્રિબંધ છે એમાં 2 પાઈ બંધ અને 1 સિગ્મા બંધ. જ્યારે બીજો સિગ્મા બંધ અન્ય હાઇડ્રોજન કે અન્ય કોઈ પણ પરમાણુ સાથે જોડાય તો ત્યારે એ કમ્પ્લીટ થાય. તો અહીં કાર્બનની એક સંકૃત કક્ષક છે એ ખાલી છે, અથવા તો બીજા નંબરમાં કહું તો અહીંયા H+ રિમૂવ કર્યો છે. ચાલો ને એ રીતે પણ કહી શકાય, કારણ કે અહીં ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો ઈ ઇલેક્ટ્રોન યુગ્મ છે કઈ sp સંકૃત કક્ષકમાં દાખલ થશે, બરોબર. કેમાં દાખલ થશે? sp સંકૃત કક્ષક. 2p ની લખવાની, કારણ કે આ સંકૃત કક્ષક છે કાર્બેનાઇનની, બરોબર. તો આ પ્રકારના ક્વેશ્ચન છે. કાર્બોકેટાઇન નું સંકરણ શું, કાર્બેનાઇન નું સંકરણ શું, એનું તો ડિસ્કશન કરી જ હોય, પણ આ પ્રકારના એક્ઝામ્પલ સાથે આપે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ કઈ કક્ષકમાં હશે, તો ઈ sp સંકૃત કક્ષકમાં હશે, બરોબર. sp, પણ એમાં 2p કહી શકાય નહીં, એટલે એની ખાસ કાળજી રાખજો, કારણ કે એ કક્ષકો અલગ જ થઈ જશે, સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી. કયા અણુમાં CCl બંધની બંધ લંબાઈ ટૂંકી હશે? અહીં ઓપ્શન આપ્યા છે, એમાં કોમન છે CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl, CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl. આ બધામાં અહીં પણ હું દર્શાવી શકું આ રીતે CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl. તો અહીં કયા CCl બંધની બંધ લંબાઈ ટૂંકી હશે? તો જોવાનું, અહીં કયો જોડાયેલો છે? નાઇટ્રો, અહીં હાઇડ્રોજન, અહીં ક્લોરીન, અહીં મિથાઇલ જોડાયેલો છે. તો અહીં થશે શું? તો કે નાઇટ્રો છે એની ઋણ પ્રેરક અસર -I ઇફેક્ટ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ સૌથી વધુ હોવાથી બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આકર્ષે. પરિણામે આ CCl બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આના તરફ આકર્ષાશે, એટલે આ CCl બંધ છે ટૂંકો બને. બંધ ટૂંકો બને એટલે કે બંધ લંબાઈની કેવી હશે? ટૂંકી. તો જવાબ આવશે આમાં 1. જ્યારે સૌથી વધુ કીધી હોય તો કેવો આવશે? તો કે અહીં મિથાઇલ જોડાયેલો છે, જે ધન પ્રેરક એટલે કે ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન પોતાના પસાર કરશે. પરિણામે અહીં CCl બંધ લંબાઈ કેવી હશે? મોટી અથવા લાંબી, બરોબર.
તો અહીં સૌથી ટૂંકી 1, સૌથી વધુ 4, બરોબર. અને સિક્વન્સ ના આધારે કહીએ તો સૌથી વધુ 4 ગ્રેટર ધેન, હવે કેનો આવશે તો કે 3 ગ્રેટર ધેન. અહીં Cl પણ છે એ ઋણ પ્રેરક સમૂહ છે અને ઋણ પ્રેરક સમૂહ હોવાથી એ પણ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે, પરંતુ નાઇટ્રોની સૌથી વધુ છે. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં હું તમને એક જનરલ ટિપ્સ આપી દઉં તો ધન પ્રેરક અસર, ઋણ પ્રેરક અસર, જેટલી અસરો છે એના સિક્વન્સ ખાસ યાદ રાખજો કે જેથી આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરી શકો, બરાબર. તો 2 અને 1 સૌથી વધુ બંધ લંબાઈનો ક્રમ 4 ની સૌથી વધુ, એનાથી પછી 3 ની, 2 ની, પછી 1 ની, બરોબર. તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, બેન્ઝીનમાં sp2 સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી? બરોબર, બેન્ઝીનનો દરેક કાર્બન છે sp2 સંકરણ ધરાવે છે, બરોબર. તો sp2 સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી છે? તો અહીં બેન્ઝીનનો દરેક કાર્બન sp2 સંકૃત કક્ષક ધરાવે છે. સંકર કક્ષકો કેટલી થઈ? 3. બેન્ઝીનમાં 6 કાર્બન હોય, 6 કાર્બન ને sp2 સંકૃત કક્ષકો 3 એટલે 6 તેરી 18. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે પણ એ યાદ આવે નહીં, બરોબર. sp2 સંકૃત કક્ષક તો કોઈ લોજિકલી કરી નાખે, 3 એક s અને 2 p એટલે 3. પણ અહીં બેન્ઝીનમાં sp2 સંકૃત કક્ષકોની સંખ્યા, કુલ સંખ્યા શબ્દ ના વાપર્યો હોય તો કુલ સંખ્યા દર્શાવે છે, બરોબર. દરેક કાર્બન sp2 એટલે 3 સંકૃત કક્ષકો ધરાવે તો 6 કાર્બન હોય બેન્ઝીનમાં, 6 તેરી 18. ત્યારબાદ આ પ્રકારનો ક્વેશ્ચન પણ કોઈ પણ બંધારણ આપ્યું હોય હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત અને એમાં નંબર આપ્યા હોય અને કે એનું સંકરણ અનુક્રમે કયું છે, તો અહીં CH3 CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C H CH3. અમે તમને કીધું કે CH3 હોય તો sp3 જ હોય, છતાંય આપણે જોઈએ સિગ્મા બંધ 1 2 3 અને 4 એટલે કે sp3. અહીં સિગ્મા બંધ કેટલા? આ કાર્બનના 1 2 ને 3. ડબલ બોન્ડ હોય તો એક સિગ્મા એક પાઈ એટલે અહીં થયું sp2. આ કાર્બનના સિગ્મા બંધ ગણો 1 અને 2, 2 હોય તો sp, બરોબર. અહીં આ કાર્બનના સિગ્મા બંધ 1 2 ને 3 તો અહીં sp2. અહીં 4 સિગ્મા બંધ એટલે કે sp3. તો અહીં જવાબ અનુક્રમે શું આવશે? sp3 sp2 sp sp2 sp3. હવે જો તમે ડાયરેક્ટ આની અંદર એમ કરો કે ભાઈ CH3 હોય તો sp3 અને C ડબલ બોન્ડ હોય તો sp2 તો અહીં વચ્ચેનો કાર્બન છે એ બંને બાજુ ડબલ બોન્ડ છે, એ ડાઇન છે, એને ક્યુમ્યુલેટેડ ડાઇન કહેવાય અને ઈ કેવું સંકરણ ધરાવે છે? sp. હવે જો ઓપ્શનમાં અહીંયા sp2 આપ્યું હોય તો તમે સિલેક્ટ કરી આવો તો ખોટું પડે. એટલે આ રીતે છે એ કાળજીપૂર્વક ગણતરી કરી લેવાની, કારણ કે સિગ્મા બંધ પાઈ બંધ આધારિત ક્વેશ્ચન હોય જ છે. અહીં આના જેવા હું ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું. એનું સંકરણ કેવું છે, સિગ્મા બંધ ક્યાં છે, પાઈ બંધ, એના માટે બંધારણ પણ ખબર હોવી જોઈએ, બરોબર. આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે પણ બધાની અંદરથી મોસ્ટ ઓફ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, બરોબર, એના અભ્યાસના આધારે બધા ક્વેશ્ચન આપણે ચર્ચા કરીએ છીએ, બરોબર. તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો. નવા ક્વેશ્ચન આપણે જોઈએ. હવે પાંચમો ક્વેશ્ચન છે આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ કયું? આ પ્રકારનો ક્વેશ્ચન નીટમાં 2013 માં પૂછાયેલો છે. તો જે આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલમાં 2, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ અને બ્યુટાઇલમાં 4, બરોબર, એ બધા યાદ રાખવાના. તો અહીં આઇસોબ્યુટાઇલ, તો આઇસોબ્યુટાઇલમાં શું થશે? બંધારણ 1. આ છે તૃતીયક બ્યુટાઇલ છે, આ છે આઇસોપ્રોપાઇલ છે અને આ છે દ્વિતીયક બ્યુટાઇલ, બરોબર. તૃતીયક બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, બરોબર, અને આ છે આઇસોપ્રોપાઇલ.
તો કાળજીપૂર્વક છે એ જવાબ એ. આ ટાઈપના એકદમ સરળ પણ ક્વેશ્ચન છે પૂછાયેલા છે, એટલા માટે મેં અહીંયા દર્શાવ્યો. હવે આ ટોપિક રિલેટેડ ચલ રૂપકતા ટોટોમેરિઝમ આધારિત છે ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે, દર વર્ષે પૂછાતા હોય છે. પછી એમાં બંધારણ જુદા જુદા હોય. પણ ચલ રૂપકતા શું છે? તો કે કીટો ઇનોલ ચલ રૂપકતા. કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન હોય એની બાજુનો આલ્ફા કાર્બન સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો એમાં કીટો ઇનોલ સ્વરૂપ જોવા મળે. હવે આ ત્રણ બંધારણમાં ચલ રૂપકતાનો ક્રમ તો એક્ચ્યુઅલી આ છે 1 2 3 4 5. પેન્ટેન 2 4 ડાયોન કીટોન છે. હવે એની અંદર વાત કરું તો આનું કીટો સ્વરૂપ, આ ઇનોલ સ્વરૂપ, આ પણ ઇનોલ સ્વરૂપ છે. બે ઇનોલ સ્વરૂપ છે, એક કીટો સ્વરૂપ છે. તો હવે બરાબર ધ્યાન રાખજો. અહીં શું થશે? ક્રિયાશીલ સમૂહ થયા આલ્ફા આલ્ફા, ક્રિયાશીલ સમૂહ કીટોન થયા આલ્ફા, આ આલ્ફા. તો અહીં તમે જોશો આ CH3 આલ્ફા વાળો છે, આ CH2 છે, આ CH3 છે. તો હવે આ ત્રણ બંધારણમાંથી કયું સૌથી વધુ સ્થાયી છે? બરાબર ધ્યાન રાખજો. તો અહીં શું છે? પહેલા બંધારણમાં તમે જોવો, પહેલા બંધારણમાં CH3 નો હાઇડ્રોજન ત્યાં જોડાણો અને ડબલ બોન્ડ અહીં આવી ગયો પહેલા બંધારણમાં. બરોબર. તો અહીંયા શું બન્યું? CH2 ડબલ બોન્ડ COH, સિંગલ બોન્ડ CH2, સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O CH3. આ એક બંધારણ થયું. બીજું તો કીટો સ્વરૂપ છે. ત્રીજામાં શું થયું? ત્રીજામાં અહીં CH2 માંથી હાઇડ્રોજન આયા અને આયા આવી ગયું. તો આ ત્રણ બંધારણમાંથી સૌથી વધુ સ્થાયી કયું? તો મેં અહીંયા ઓપ્શન નથી આપ્યા, ડાયરેક્ટ તમને આન્સર જ આપું છું. 3, 2 અને 1. ત્રીજું શા માટે? એનું કારણ પણ જોઈએ. તો અહીં આ બંધારણમાં શું થયું? CH2 નો આલ્ફા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાણો અને ડબલ બોન્ડ છે કાર્બન કાર્બન વચ્ચે ગયો, આ બંધારણ. તો અહીં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. શું રચાય છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. વધુમાં અહીંયા તમે જોઈ શકો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આમાં કોન્જ્યુગેશન જોવા મળે છે. પરિણામે બંધારણ 3 છે એ સૌથી વધુ સ્થાયી. જ્યારે આની અંદર શું થશે? પહેલા બંધારણમાં તો કે પહેલા બંધારણની અંદર છે એ જે પહેલો CH3 નો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાણો અને ઓક્સિજન કાર્બન વચ્ચેનો બંધ અહીંયા આવી ગયો, પહેલી શક્યતા. તો એમાં CH3 નો આલ્ફા હાઇડ્રોજન ઓછો એસિડિક છે. કેવો છે? ઓછો એસિડિક એઝ કમ્પેર્ડ ટુ CH2. CH2 કરતા CH3 જે છે એનો એસિડિકતા ઓછી. વધુમાં અહીં સંસ્પંદન જોવા મળતું નથી. બરોબર. પરિણામે સૌથી ઓછું ઇનોલ સ્વરૂપ કયું આવશે? 1 નું. આ બંનેની વચ્ચે એટલે 3, 2 અને 1. ફરીથી આ પ્રકારનું બંધારણ આપ્યું હોય તો શોર્ટમાં શું યાદ રાખવાનું? તો કે કયું ઇનોલ સ્વરૂપ સૌથી વધુ સ્થાયી છે? તો કે CH2 પરનો આલ્ફા હાઇડ્રોજન કાર્બોનિલ ઓક્સિજન સાથે જોડાયેલો હોય એ સ્વરૂપ કેવું આવશે? સૌથી વધુ સ્થાયી. બરોબર. હવે પ્રોપેનમાં તો બંને સમાન જ છે. પ્રોપેનમાં તો બંને સમાન છે પ્રોપેનોનમાં. પણ હા, બ્યુટેનોન હોય તો ક્રિયાશીલ સમૂહ થયા આલ્ફા. તો આ હાઇડ્રોજન આની સાથે જોડાય અને આ હાઇડ્રોજન આની સાથે જોડાય. પણ CH2 નો આલ્ફા હાઇડ્રોજન છે આની સાથે જોડાય એ કેવું હશે? વધુ સ્થાયી. કારણ કે તેમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ પણ રચાય છે. એટલે આના જેવા આને રિલેટેડ બીજા ક્વેશ્ચન હોય તો પણ તમે સોલ્વ કરજો, ધ્યાન રાખજો. પછી નીચેનામાંથી કયા સંયોજનમાં ચલ રૂપકતા જોવા મળે? આમાં તો ટોટોમેરિઝમ આપી દીધી કે ચલ રૂપકો જ છે. કીટો ઇનોલ આ ત્રણ બંધારણમાંથી. બરોબર. તો સૌથી વધુ અહીંયા
પછી 2 અને 1. હવે આ બંધારણમાં છે આ બાયસાયક્લો સ્વરૂપ આપ્યું છે. આપણે મૂંઝાવાનું નહીં. અહીં શું છે? કીટોન છે. કીટોન, આ કીટોન છે. બાયસાયક્લો સંયોજન છે. અહીં pH આપ્યું હોય તો ફિનાઇલ, pH એટલે શું? ફિનાઇલ. Me આપ્યું હોય તો મિથાઇલ. હવે આની અંદર જોજો કેમાં ચલ રૂપકતા જોવા મળશે. તો કાર્બોનિલ કાર્બન ની બાજુનો કાર્બન છે એટલે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન આવેલા હોય એ એસિડિક હોય, આલ્ફા હાઇડ્રોજન. તો હવે જુઓ તમે આ કાર્બોનિલ કાર્બન સાથે આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન. પણ હવે બરાબર ધ્યાન રાખજો, એક કન્સેપ્ટ છે કે બાયસાયક્લોમાં આ સેતુથી જોડાયેલા બ્રિજ કાર્બન કહેવાય. અને કેવા કહેવાય? બ્રિજ કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન છે ને એ અસ્થાયી હોય. બાયસાયક્લોમાં જ્યાં જોડાણ હોય એને બ્રિજ કાર્બન કહેવાય. જો આ રીતના હોય, આને બ્રિજ કાર્બન કહેવાય. સેતુ બનાવતા બે બાયસાયક્લો સંયોજનની અંદર સેતુ બનાવતા કાર્બન. તો એની સાથે જોડાયેલા આલ્ફા હાઇડ્રોજન એ કેવા હોય છે? તો કે અસ્થાયી. એટલે આમાં ચલ રૂપકતા જોવા મળશે નહીં. ભલે આલ્ફા હાઇડ્રોજન છે છતાંય. એટલે આ વાર્તા કેન્સલ. બંધારણ 1 નથી. બંધારણ 2 માં આલ્ફા હાઇડ્રોજન છે પણ એ કેવો છે? ફરીથી મેં કીધું બાયસાયક્લો એટલે અહીંયા સેતુ સાથે જોડાયેલા કાર્બન એ અસ્થાયી છે. જ્યારે બીજો આઈ આલ્ફા હાઇડ્રોજન આલ્ફા કાર્બન છે પણ આલ્ફા કાર્બન સાથે બંને ફિનાઇલ જોડાયેલા છે એટલે આ પણ નહીં જોવા મળે. બ્રિજ ધરાવતો આલ્ફા હાઇડ્રોજન અસ્થાયી છે. બ્રિજ ધરાવતો. અહીં આ કાર્બોનિલ સાથે બે આલ્ફા કાર્બન છે પણ એક સાથે ફિનાઇલ જોડાયેલો છે અને બીજો છે બ્રિજનો છે, સેતુનો કાર્બન છે અને એ આલ્ફા હાઇડ્રોજન અસ્થાયી છે. હવે ત્રીજામાં જુઓ CH2 છે, બરોબર? CH2 છે તો અહીં કીટો ઇનોલ સમઘટકતા જોવા મળશે. એટલે આનું બંધારણ હું દોરું ઇનોલ સ્વરૂપનું. તો અહીં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને આ OH. આવું બંધારણ થશે. કીટો ઇનોલ એટલે માત્ર બંધારણ 3 છે એ ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ દર્શાવે છે. અને ટોટોમેરિઝમ રિલેટેડ ક્વેશ્ચન અવારનવારના વર્ષોમાં પૂછાયેલા જ છે. એને ખાસ ધ્યાન રાખજો, બરોબર? આ પણ પૂછાયેલો ક્વેશ્ચન હતો, આ પણ પૂછાયેલો ક્વેશ્ચન હતો. પણ કહેવાનો મતલબ કે ચલ રૂપકતા વાળો પોઈન્ટ છે આપણે એડિશનલ અભ્યાસમાં કરી જ નાખ્યો હોય, એની વધુ પ્રેક્ટિસ કરવાની છે, બરોબર? નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર અનુરાગી માટે કયું વિધાન સાચું છે? ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લુઈસ બેઇસ લિગેન્ડ. તો એમોનિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, એ વિધાન સાચું છે. અહીં સાચું નથી કહેવાનું છે. તો એમોનિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, સાચું, કારણ કે એની પાસે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ન્યુક્લિયોફાઇલ કેને કહેવાય એની વ્યાખ્યા કે એની ચર્ચાની જરૂર છે નહીં. ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય તેના પર હુમલો કરે છે. ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય તેના પર હુમલો કરે છે, એટલે એ વિધાન સાચું છે. લુઈસ એસિડ છે, ખોટું. એ લુઈસ બેઇસ છે. ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક લુઈસ બેઇસ છે. તેને ઇલેક્ટ્રોનની જરૂર હોતી નથી, સાચું છે, કારણ કે ઇલેક્ટ્રોન રીચ છે, બરોબર? તો અહીં આ પ્રકારના ક્વેશ્ચન છે પણ પૂછાઈ શકે, જે પણ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે જ છે, બરોબર? હવે એવો જ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોન અનુરાગી માટે શું કયું વિધાન સાચું છે? સાચું. તે ઋણ વીજભાર ધરાવે છે ને ન્યુક્લિયોફાઇલ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે પણ એ ઋણ વીજભારિત નથી, એટલે ખોટું. અડધું વાક્ય ખોટું છે, અડધું સાચું છે. તે ઋણ વીજભાર છે ને તે ઇલેક્ટ્રોન આપે, ખોટું. ઋણ વીજભાર છે અને ઇલેક્ટ્રોન આપશે ને સ્વીકારે,
એટલે આ બંને વિધાન ખોટા છે. તે તટસ્થ અથવા ધન વીજભારિત છે અને ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. ન્યુક્લિયોફાઇલ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એટલે એ વિધાન સાચું. જ્યારે તે તટસ્થ અથવા ધન વીજભારિત છે ન્યુક્લિયોફાઇલ ને ઇલેક્ટ્રોન યુગ્મ આપે, વિધાન ખોટું. એટલે સાચું કયું આવશે? અને ત્રીજું. કારણ કે આ બધું તમે અભ્યાસ કરી ગયા છો, પણ ક્વેશ્ચન ના ફોર્મમાં તમને વધુ ખ્યાલ આવે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા અણુમાં બધા જ પરમાણુ એક જ સમતલમાં હશે? બાયફિનાઇલ, સાયક્લોહેક્સેન, આપેલ સંયોજન બાયસાયક્લોહેક્સાઇલ. હવે આમાંથી કયો હશે? તો બરાબર ધ્યાન રાખજો. અહીં C ડબલ બોન્ડ C એક જ સમતલમાં હોય, ટ્રિપલ બોન્ડ એક જ સમતલમાં હોય, પણ અહીં CH3 છે, sp3 સંકરણ. sp3 એટલે આ નહીં આવે એક જ. અહીં સાયક્લોહેક્સેન માં sp3 છે એટલે અહીંયા પણ નહીં આવે. આ પણ બાયસાયક્લોહેક્સેન, આ પણ નહીં આવે. બાયફિનાઇલ આવશે, કારણ કે બાયફિનાઇલ માં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે. આથી દરેક કાર્બન કાર્બન સિગ્મા બંધ, દરેક કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ એક જ સમતલમાં હશે. એ પછી બેન્ઝીન હોય કે એનો બાયફિનાઇલ હોય. તો અહીંયા જવાબ આવશે બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ. ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનનો યોગ્ય ક્રમ. આપેલ 4 સંયોજન છે, એમાં કયો સંયોજન ઝડપથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે? તો કે જેના ફિનાઇલ કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોન રીચ હોય. ઇલેક્ટ્રોન રીચ ક્યારે હોય? તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય. તો અહીં જુઓ તમે, નાઇટ્રો -I, બેન્ઝીનમાં કંઈ છે નહીં, મિથાઇલ +I, કાર્બોક્સિલ -I અથવા -M. કઈ ઇફેક્ટ? -M -I. અહીં +I ઇફેક્ટ છે. તો જે મેં તમને હમણાં જ કીધું હતું કે અસરો વાળો ક્વેશ્ચન ટોપિક છે એ ખાસ રિવાઇઝ કરી જાઓ. એને રિલેટેડ ક્વેશ્ચન હોય ને હોય જ. તો અહીં ઇલેક્ટ્રોન દાતા હોવાથી ફિનાઇલ કેન્દ્ર વધુ રીચ છે, એટલે સૌથી ઝડપી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ટોલ્યુઇન આપશે. જ્યારે સૌથી ઓછી I અસર ધરાવતા આપશે, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચે છે આવા સમૂહો, એટલે ફિનાઇલ કેન્દ્ર અક્રિય બને, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ બને. જ્યારે બેન્ઝીનમાં તો કાંઈ નથી એટલે બેન્ઝીન. પછી આ બંનેમાં કેની સક્રિયતા વધી? તો કે નાઇટ્રો છે એ સૌથી પ્રબળ ઋણ પ્રેરક અસર દર્શાવતો સમૂહ છે. એના કરતા કાર્બોક્સિલનો ઓછો, એની ઓછી એટલે ક્રિયાશીલતા વધુ 4 અને સૌથી 1. તો 3 2 4 અને 1 આ સિક્વન્સ કાળજી રાખવાની. આ બંને છે એ ફિનાઇલ કેન્દ્રને અક્રિય બનાવે, પણ એમાં સૌથી વધુ અક્રિય કોણ બનાવશે? તો કે નાઇટ્રો. કેમ? તો કે એની ઋણ પ્રેરક અસર સૌથી વધુ. એટલે આ બધી અસરોના સિક્વન્સ ખાસ જોઈ જાજો. ઇવન ઘણીવાર તો ખાલી કયો I અસરનો ક્રમ યોગ્ય છે એવા ક્વેશ્ચન પણ પૂછાયેલા છે, જે મેં ડિસ્કશન નથી કર્યા, પણ એવા સાદા ક્વેશ્ચન પણ પૂછાયેલા છે. મેં તમને હમણાં જ કીધું કે આગળના ક્વેશ્ચનમાં કે આઇસોબ્યુટાઇલ નું બંધારણ કયું સાચું છે, એ પ્રકારના ક્વેશ્ચન પણ હોય છે. અને ધીમે ધીમે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ જે ક્રિયાશીલ સમૂહમાં બધાની આવી જતી હોય, આલ્કોહોલની, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલ, બધાની મિક્સ પ્રક્રિયાઓ છે, એના ક્વેશ્ચન પણ આપણે પ્રેક્ટિસ કરશું. પેલા વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે કેટલીક પ્રક્રિયા આધારિત છે એ ક્વેશ્ચન લઈએ કે રાસાયણિક પ્રક્રિયા સમીકરણમાં x y z a b c d આ પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. બરોબર. તો હવે એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરીએ. બ્યુટેન 1 ઓલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ 473 કેલ્વિન તાપમાને મુખ્ય નિપજ કઈ હશે? ઓપ્શન બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન, બ્યુટેનોઇક એસિડ અને બ્યુટેન. તો બ્યુટેન 1 ઓલ નું બંધારણ દર્શાવું. CH3 CH2 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 OH. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા આવે. તો અહીં આલ્ફા અને પાડોશી બીટા ઉપરથી હાઇડ્રોજન પાણીનો અણુ દૂર થાય, નિર્જલીકરણથી બ્યુટ 1 ઇન બને. ઉતાવળમાં આપણે બ્યુટ 1 ઇન લખી નાખીએ.
જવાબ 1. પરંતુ તમે આલ્કોહોલ ચેપ્ટર ની અંદર જોશો તો એની અંદર એની ક્રિયાવિધિ આપેલી છે. શું? કે સૌપ્રથમ CH3CH2 OH એસિડિક માધ્યમમાં સૌપ્રથમ પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. CH2OH અહીં જોડાય. પ્રોટોનેટેડ આલ્કોહોલમાં ઓક્સિજન અસ્થાયી હોવાથી, કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે એટલે તરત જ આ લઈ લઈએ -H2O શું બને? CH3CH2CH2 પ્રાથમિક કાર્બોકેટાયન. પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીય કાર્બોકેટાયન છે વધુ સ્થાયી હોય. પ્રાથમિક કરતા દ્વિતીય કાર્બોકેટાયન. આથી અહીંયા હાઇડ્રાઇડ સ્થળાંતર થશે H- અને C+. હાઇડ્રાઇડ સ્થળાંતર થાય એટલે બને CH3CH2CH સિંગલ બોન્ડ CH3 દ્વિતીય કાર્બોકેટાયન. કયો? દ્વિતીય કાર્બોકેટાયન. હવે એમાંથી ડીપ્રોટોનેશન થશે. ડીપ્રોટોનેશન એટલે H+ દૂર થશે. હવે કયો દૂર થશે? આ હાઇડ્રોજન દૂર થઈ ગયા તો બરાબર ધ્યાન રાખજો. આ CH2 H+ કયો દૂર થશે? અહીંયાથી CH2 માંથી, કારણ કે CH2 નો છે એ વધુ એસિડિક હોય. CH3 કરતા CH2 નો અને CH2 કરતા CH વધુ એસિડિક H+ હોય. આથી એ દૂર થાય -H+ એટલે બને CH3CH આ પ્લસ આ માઈનસ. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીં આવી જાય એટલે બનશે બ્યુટુઇન. મુખ્ય નિપજ બ્યુટુઇન. બરોબર. અહીં મેં મારી રીતે મેકેનિઝમ સમજાવી. તમે 12મા ધોરણની અંદર આલ્કોહોલમાં નિર્જલીકરણમાં જોઈ લેજો કે શું પેલા H+ જોડાય છે એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને, તરત જ પાણીનો અણુ દૂર થઈ પ્રાથમિક કાર્બોકેટાયન બને છે. પણ પ્રાથમિક કાર્બોકેટાયન કરતા દ્વિતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી અહીં હાઇડ્રાઇડ સ્થળાંતર થાય છે. મિથાઇલ સ્થળાંતર થાય, હાઇડ્રાઇડ સ્થળાંતર થાય, જેને લીધે દ્વિતીય કાર્બોકેટાયન બને અને પછી ડીપ્રોટોનેશન H+ પ્રોટોન દૂર થાય. પણ એ કયો દૂર થશે? CH2 માનો, કારણ કે CH2 માનો H+ વધુ એસિડિક છે. બરોબર. અને આ રીતે છે એ બ્યુટુઇન મુખ્ય નિપજ મળશે. બ્યુટ1 નહીં મળશે પણ એ કેવી થશે? ગૌણ. આ મુખ્ય. તો ઓર્ગેનિક ની અંદર જે મેં આ પ્રક્રિયા ભણાવી એ 12મા ધોરણના આલ્કોહોલ ચેપ્ટરની છે. પરંતુ ફંડામેન્ટલી કન્સેપ્ટ મેં કાર્બોકેટાયન ની સ્થિરતા એ કન્સેપ્ટ આવ્યો. એટલે ઓર્ગેનિક છે એ કનેક્ટિંગ ટોપિક છે, જેથી તમને 11મા ધોરણના 12મું અને 13મા ચેપ્ટર થી લઈ અને 12મા ધોરણના બધા ચેપ્ટર છે એનો કન્સેપ્ટ કનેક્ટ કરતા આવડવો જોઈએ. તો આ પ્રકારના ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો. બીજો ક્વેશ્ચન એવો જ છે 1 2 3 4 3 મિથાઇલ બ્યુટ 1 આયન મર્ક્યુરી અને H2SO4 સાથે પ્રક્રિયા કરો તો આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મોમાં X શું મળશે? X તો અહીં ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે અહીં આલ્કાઇન થી કીટોન બનશે. આલ્કાઇન થી શું બનશે? કીટોન. 1 2 3 4 3 મિથાઇલ બ્યુટેન 2 અથવા 2 બ્યુટેનોન. બરોબર. તો અહીં કીટોઇનોલ સ્વરૂપ વાળું પ્રક્રિયા 11મા ધોરણની અંદર 13મા ચેપ્ટરમાં છે. ત્યારબાદ X નું ફરી પાછું શું? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને પાણી સાથે એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અને ત્યારબાદ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. હવે બરાબર ધ્યાન રાખજો. અહીં પહેલી પ્રક્રિયા હું કરું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે તો કીટોન હોય તો તૃતીયક આલ્કોહોલ આપે C2H5 MgBr.
તો હવે આખી ગ્રીગનાટ પ્રક્રિયાની મેકેનિઝમ નથી લખતો, ડાયરેક્ટ હું ફાઇનલ પ્રોડક્ટ લખું છું. CO સાથે H અને કાર્બન સાથે C2H5 અહીંયા as it is. CO માં મિથાઇલ છે, ઇથાઇલ એક કાર્બોનિલ કાર્બન સાથે જોડાય અને પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય. બરોબર, અહીં મધ્યસ્થી નિપજનું સ્ટેપ મેં કાઢી નાખ્યું. પણ ટૂંકમાં CO કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ બન્યું અને તૃતીયક આલ્કોહોલની સાંદ્ર H2SO4 સાથે નિર્જલીકરણની પ્રક્રિયાથી અહીં આ CH2CH3 OH તો અહીંથી દૂર થાય, પણ આલ્ફા કાર્બન તો કયો દૂર થશે? અહીંયાથી OH, સોરી, આ આલ્ફા, આ બીટા, ત્રણ બીટા છે, પણ વધુ એસિડિક કયો છે? તો કે CH વાળો. શું દૂર થશે? H2O, અને જે નિપજ મળે CH3 ડબલ બોન્ડ CH3 આ નિપજ ઓપ્શનમાં આપ્યું હોય કયું થશે? 1 2 3 4 5 2 3 ડાયમિથાઇલ પેન્ટ 2 ડાયમિથાઇલ પેન્ટ. બરોબર, બીજું ઓપ્શન અહીંયા આપ્યું હોય કે અહીંયાથી હાઇડ્રોજન અહીંથી OH, આ બંને વચ્ચે ડબલ બોન્ડ આપ્યો હોય, આમાંય ડબલ બોન્ડ આપ્યો હોય, પરંતુ વધારે કયું આવશે? તો કે અહીંયાથી OH અને આ CH ઉપરનો હાઇડ્રોજન રિમૂવ એઝ એ H2O, નિર્જલીકરણની પ્રક્રિયા. તો તમે આ પ્રક્રિયા જોશો કોમ્પિટિટિવ લેવલની છે, તો એની અંદર તમે જોશો તો આલ્કાઇનનો રાસાયણિક ગુણધર્મ મર્ક્યુરી સલ્ફેટ અને H2SO4 સાથે એટલે X એટલે કીટોનની પદ મળશે, જેની ગ્રીગનાટ પ્રક્રિયા 12મા ધોરણનું 12મું ચેપ્ટર લાગુ પડ્યું. બીજી પ્રક્રિયા 12મા ધોરણનું 11મું ચેપ્ટર લાગુ પડ્યું. તો કહેવાનો મતલબ એ છે કે જો તમે ફર્સ્ટ ઓફ ઓલ NCERT ના દરેક રિએક્શન એકદમ બાય હાર્ટ કરી નાખવાના છે, રિવિઝન ની અંદર બધા છે તમારી સામે કરવા જોઈએ, એ પ્રકારની પ્રેક્ટિસ કરવાની, અને પછી બીજા બુક તમે અડો તો ચાલે. આ તો આપણે જુદી જુદી બુકમાંથી ક્વેશ્ચન સોલ્વ કર્યા રાખે, પણ બેઝિક જ તમને ના ખ્યાલ હોય આની અંદર. અને ઓર્ગેનિક ની અંદર એક વિચારજો, તમારી પાસે જે વાંચેલું હશે એ ઓટોમેટિકલી યાદ આવવા માંડશે કે આમાં આ રિએક્શન થાય, આમાં આ રિએક્શન થાય, અને આપમેળે છે પ્રોડક્ટ આવી જશે. પણ કન્સેપ્શનલી વિઝન હોવું જોઈએ. એમને હું બોલી ગયો ને તમે કે નાના દેખાવા માંડ્યો એવું થશે નહીં. બરોબર, તો અહીં આપણે કેટલાક રિએક્શનના ક્વેશ્ચન છેલ્લે જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં છે એ આનાથી વધુ કે SN1 SN2 પ્રક્રિયાનો ક્રમ કયો છે વગેરેની, પ્લસ એસિડિકતા, બેઝિકતા વગેરેના ક્રમની ચર્ચા કરશું કે જે પણ ક્વેશ્ચનની અંદર પૂછાય છે. બરોબર, આ ઉપરાંત એમાઇન સંયોજનમાંથી પણ ક્વેશ્ચન હોય છે, તો વધુ ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરશું. આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, સાઈરામ. પણ જેટલા ક્વેશ્ચન કર્યા એના જેવા એને રિલેટેડ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો.